નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની અને નિફ્ટીની 8 એપ્રિલની એટલે કે સોમવારની. પાછળના દિવસનું માર્કેટ જોઈ લઈએ તો શુક્રવારે સારું એવું લેવલમાં માર્કેટ હતું અને સારું એવા લેવલ ઉપયોગી પણ જોવા મળ્યા. જોવા જઈએ તો નિફ્ટીનો એક સપોર્ટ ઝોન આપણે જે આપ્યો હતો, કારણ કે સપોર્ટ ઝોન હજી સેમ જ છે, મેં સપોર્ટ ઝોન નથી બદલાવેલું. તો સપોર્ટ ઝોન નીચે કે માર્કેટે 10 મિનિટની એક કેન્ડલ ક્લોઝિંગ નથી આપી અને માર્કેટ એના ઉપર ને ઉપર હતું. લાસ્ટમાં પણ થોડી ઘણી મુવમેન્ટ જોવા મળી. તો સપોર્ટ ઝોન એક હતો, એ સારો એવો માર્કેટમાં વર્ક કર્યો, કારણ કે બીજા એક લેવલ નતા આપણી પાસે. ખાલી નિફ્ટીમાં એક સપોર્ટ ઝોન સારો એવો રાખ્યો હતો, તો એ એક જ માર્કેટમાં અહીંયા ક્યાંક માર્કેટનું ક્લોઝિંગ પણ આવી ગયું અને 68 થી 70 પોઈન્ટની મુવમેન્ટમાં માર્કેટ સપોર્ટ ઝોન ઉપર જ ક્યાંક હોલ્ડ કરતું હતું, તો એ પણ ઘણું સારું હતું. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીનો રેઝિસ્ટન્સ ઝોન હતો, માર્કેટે એને પુલ બેક આપીને ઉપર ગયું અને એનો સપોર્ટ લઈને માર્કેટ એને સપોર્ટ બનાવ્યો. એટલે એનો સપોર્ટ બનાવીને માર્કેટ એના ઉપર હોલ્ડ કરતું હતું. તો પછી ફરીવાર અપસાઇડની મુવમેન્ટ સારી એવી માર્કેટે ધીમે ધીમે જોવા મળી અને લાસ્ટમાં ક્યાંક બેઝ કેન્ડલમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી, જે 150 પોઈન્ટ પ્લસની હતી. તો જો લેવલનો ઉપયોગ કર્યો હોય તો ક્યાંક સારું એવું માર્કેટમાં એન્ટ્રી મળી હોય અને એના મુજબ ક્યાંક જોવા પણ મળ્યું હોય. તો ચલો વાત કરી લઈએ હવે વીકલી એનાલિસિસ, એટલે કે એક વીકની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો નિફ્ટી અને બેંક નિફ્ટી બંનેનું ક્લોઝિંગ એવી જગ્યાએ આવ્યું છે કે પાછળનો જે હાયર પોઈન્ટ એટલે કે પાછળનો ઓલ ટાઈમ હાઈ વાળી જગ્યા હતી, ક્યાંક એના નજીક જ ક્લોઝિંગ આવ્યું છે. તો નિફ્ટી એકવાર ઓલ ટાઈમ હાઈ ઉપર નીકળી ગઈ છે, ફરીવાર એના નીચે આવી છે. તો હવે જો અહીંયાથી સપોર્ટ બનાવે તો સારી એવી ફરીવાર હજી અપસાઇડની મુવમેન્ટ એક વધારે જોવા મળે. સેમ જ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ એવું ક્યાંક જોવા મળી શકે છે. તો પહેલા વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં જોઈ લઈએ 1 દિવસની ટાઈમ ફ્રેમમાં માર્કેટે સારી એવી બુલિશ કેન્ડલ આપી છે અને ધીમે ધીમે માર્કેટ રેન્જમાં પણ સારું એવું ચાલે છે. જે પ્રમાણે માર્કેટની રેન્જ હતી કે પાછળના વિડીયોમાં પણ આપણે વાત થઈ હતી કે હા, આવી રીતના માર્કેટ એક રેન્જમાં ચાલે છે. તો ફરીવાર હજી રેન્જનું બ્રેકઆઉટ ક્યાંય જોવા મળશે તો સારી એવી હજી મુવમેન્ટ એના ઉપર પણ જોવા મળશે. અને પછી જોવા જઈએ તો એક 48,200 નો સારો એવો સપોર્ટ ઝોન પણ માર્કેટમાં બની જશે. માર્કેટ એના ઉપર છે ત્યાં સુધી સારું એવું અપટ્રેન્ડમાં અને લાસ્ટમાં 48,000 ઉપર છે ત્યાં સુધી સારી એવી અપસાઇડની મુવમેન્ટ હજી પણ ક્યાંક જોવા મળી શકે. તો લેવલમાં વાત કરી લઈએ તો 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ, કારણ કે ઇન્ટ્રાડે કરવા માટે 10 મિનિટની ટાઈમ ફ્રેમના લેવલ જોશે અને જે લેવલ છે એ બધા મેં ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ પણ લઈ શકો છો. જેમાં લેવલ છે લેવલ મળી જશે. તો ચલો વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં 8 એપ્રિલ. તો ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ક્યાંય ગેપ અપ ઓપન થાય છે, એટલે કે 600ના ઝોન પાસે 500ના ઝોન ઉપર ઓપન થાય છે. તો જે રેઝિસ્ટન્સ ઝોન છે 645 વાળો, એ ઝોનને આપણે 500ના ઝોન પાસે અથવા 480ના ઝોન પાસે સપોર્ટ તરીકે મૂકી શકાય, કારણ કે ત્યારે સપોર્ટ માર્કેટમાં દૂર થઈ જશે. જો માર્કેટ અપસાઇડ ઓપન થાય તો 500ના ઝોન પાસે એટલે કે 480 વાળા ઝોનને ક્યાંક સારો એવો સપોર્ટ ઝોન બનાવી શકાય. કારણ કે માર્કેટ જો અપસાઇડ ઓપન થઈને ફરીવાર ઝોનમાં જોવા મળે તો અહીંયાથી એક બાઇંગનો પ્લાન કરી શકાય કે પહેલો ટાર્ગેટ હશે ડે હાઈ સુધીનો અને એના ઉપર માર્કેટમાં 48,800ની સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. જો માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે, અહીંયા ક્યાંક ઓપન થાય છે અને માર્કેટ ધીમે થોડુંક અપસાઇડ આવે છે તો 645 વાળી જગ્યા છે એ બેંક નિફ્ટીની ક્યાંક ઓલ ટાઈમ હાઈ વાળું ઝોન છે કે ઓલ ટાઈમ હાઈની જગ્યા છે. તો માર્કેટ ફરીવાર અહીંયાથી રેઝિસ્ટન્સ ઝોન લઈને થોડીક પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. જ્યાંથી જોવા જઈએ તો 150 પોઈન્ટ પ્લસની તો માર્કેટમાં પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળવી જોઈએ, કારણ કે માર્કેટમાં જે પોઈન્ટ બન્યો છે, કારણ સેમ વસ્તુ કે નિફ્ટી પણ એ પોઈન્ટ પાસે આવી હતી તો અહીંયા પણ થોડું ઘણું સેલિંગ જોવા મળ્યું હતું. તો સેમ જ એ જ રીતના કે બેંક નિફ્ટી પણ પહેલી વાર એના ઓલ ટાઈમ હાઈ પાસે આવે, કારણ કે ઘણા દિવસે આવ્યું છે એટલા માટે. તો અહીંયાથી પણ ફરીવાર માર્કેટમાં એક રેઝિસ્ટન્સ ઝોનની થોડી ઘણી મુવમેન્ટ જોવા મળે. જો એ પણ મુવમેન્ટ નથી જોવા મળતી, પુલ બેક જોવા મળે છે, તો પુલ બેક નીચે સ્ટોપ લોસ રાખીને પછી અપસાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે. તો એનું પણ ક્યાંક ધ્યાન રાખવાનું થાય. ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ક્યાંય ડાઉન સાઇડમાં ઓપન થાય છે તો પહેલી આપણે પાસે બેંક નિફ્ટીમાં એક ટ્રેન્ડ લાઇન છે, એ ટ્રેન્ડ લાઇન લઈ લેવાની કે હા, ટ્રેન્ડ લાઇન પાસે માર્કેટ ક્યાંય આવે છે અને ટ્રેન્ડ લાઇન પાસેથી ફરીવાર એક બાઇંગ જોવા મળી શકે કે જે માર્કેટમાં 500ના ઝોન સુધી મુવમેન્ટ આપી શકે. અથવા તો અહીંયા 200નું ઝોન પણ માર્ક કરીને રાખી શકો છો કે 48,000નું 200નું ઝોન છે, અહીંયા પણ સારો એવો સપોર્ટ તરીકે તો અહીંયા પણ એક બાઇંગનો પ્લાન કરી શકાય. પણ ફરીવાર માર્કેટ જો એને પણ બ્રેક કરશે
તો પછી 48,000ના ઝોન સુધીના ટાર્ગેટ જોવા મળી શકે, કારણ કે અહીંયા પણ એક સપોર્ટ ઝોન આવે છે. તો હાલ માર્કેટમાં એવું છે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં આવી રીતના જાય છે. તો જે પાછળના ઝોન છે એ બધા સારા એવા સપોર્ટ તરીકે માર્કેટમાં વર્ક કરે છે. અને પ્લસમાં જો બાઇંગ વાળો પ્લાન કઈ જગ્યાએ કરવાનું થાય કે હા માર્કેટનો પાછળનો હાયર ઝોન હતો, માર્કેટ અહીંયાથી અહીંયા ટચ કરવા આવે તો એ ઝોનને સપોર્ટ બનાવે, ત્યારે માર્કેટમાં સારો એવો બાઇંગનો પ્લાન કરી શકાય. અને પેલો ટાર્ગેટ અહીંયા ક્યાંક ડે હાઈ પાસે રાખી શકાય, એના ઉપર પણ માર્કેટ નીકળે તો વધારે ટાર્ગેટ. તો આવી રીતના ક્યાંક આપણી અપસાઇડનું માર્કેટ ચાલે છે, તો એવી રીતના ક્યાંક પ્લાનિંગ કરી શકાય. તો ચલો વાત કરી લઈએ ક્યાંક નિફ્ટીમાં પણ એવું જ ક્યાંક ચાલે છે. એક દિવસની ટાઈમ ફ્રેમમાં જોઈ લઈએ તો એમાં પણ સારું એવું બુલિશ માર્કેટ છે. અને એનો પણ જે પાછળનો ઝોન હતો એ ઝોન પાસેથી માર્કેટે સારી એવી ડાઉન સાઇડની મુવમેન્ટ પણ જોવા મળી. અને ફરીવાર અહીંયા એક પુલ બેક વાળી જગ્યા ઉપર કેન્ડલ ક્લોઝિંગ પણ આવ્યું છે, પણ હજી એક કેન્ડલ ક્લોઝિંગ વધારે પરફેક્ટ મળે 500ના ઝોન ઉપર તો ક્યાંક વધારે કમ્પ્લીટ બુલિશ સાઇડની અપસાઇડની મુવમેન્ટ માટે વધારે જોઈ શકાય. તો ચલો એમાં પણ વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં, કારણ કે એમાં જે પાછળનું ઝોન હતું 456 વાળું એ આપણું જૂનું ઝોન હતું, કારણ કે માર્કેટે કાલના દિવસે સપોર્ટ લીધો એટલે ભલે બધા લોકોએ કાલ ડ્રો કર્યા હોય, પણ આપણે 2 દિવસ પહેલાનું માર્કેટમાં ડ્રો કરેલું છે કે અહીંયા એક સપોર્ટ ઝોન છે. જે પાછળનો વિડીયો હતો એમાં અહીંયા જ વાત થઈ હતી. તો માર્કેટ ફરીવાર એ સપોર્ટ ઝોન ઉપર છે કે એ ઝોન પાસે આવે તો ત્યાં એક બાઇંગનો પ્લાન કરી શકાય અને ફરીવાર 500ના ઝોન સુધી ટાર્ગેટ અથવા 540ના ઝોન સુધી સારો એવો ટાર્ગેટ રાખી શકાય. કારણ કે 540નું ઝોન છે એ માર્કેટમાં પરફેક્ટ ઝોન નથી, પણ 500 થી 40 ઉપર રહેશે તો માર્કેટ 620ના ઝોન પાસે ટ્રાય કરશે જવાની. અને 620ના ઝોન પાસે જો માર્કેટ કાલના દિવસે સવારમાં જોવા મળે છે તો અહીંયાથી થોડુંક માર્કેટમાં ટાર્ગેટ રાખી શકાય કે 540ના ઝોન પાસે. પણ 540 પાસેથી જો એક બાઇંગ આવવાનો પ્લાનિંગ થશે તો એનું પણ એક ધ્યાન રાખવાનું થાય. ફરીવાર માર્કેટ નિફ્ટી ઓપન થાય છે ક્યાંક ગેપ અપ ઓપન થાય છે કે 600ના ઝોન પાસે ઓપન થાય છે. લાસ્ટમાં 620 નીચે છે તો ત્યાં સુધી નાનકડી કેવી પુટનો પ્લાનિંગ કરી શકાય કે જેનો નાનકડો જ સ્કેલ્પિંગનો ટાર્ગેટ રાખવાનો. પણ ગમે ત્યાંથી માર્કેટ સપોર્ટ લઈને ફરીવાર બ્રેક કરી દે તો પછી અપસાઇડમાં માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે, કારણ કે 620 ઉપર 680નું લેવલ છે, એના ઉપર 740નું લેવલ છે અને એના ઉપર ડાયરેક્ટ જ 800નું લેવલ છે. તો એનું પણ ધ્યાન રાખવાનું થાય. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન ઓપન થઈ જાય છે સપોર્ટ ઝોન પાસે અને આ ઝોનમાં હોલ્ડ કરતું હોય, વધારે અપસાઇડની એવી ગ્રીન કેન્ડલ જોવા ન મળતી હોય તો ઉપરથી એક ટ્રેન્ડ લાઇન નીકળે છે, એ ટ્રેન્ડ લાઇન આવી રીતના ક્યાંક કાઢી લેવાની થાય તો માર્કેટ એક ટ્રાયેંગલમાં છે એવું માનવાનું થાય. ફરીવાર બ્રેકઆઉટ આવે અને જો એનો પુલ બેક પણ આવે તો પણ અહીંયા સારી એવી મુવમેન્ટ જોવા મળે અને એ ટ્રેન્ડ લાઇન બ્રેક પણ થશે ત્યારે પણ જોવા મળી જશે કે હા માર્કેટમાં અહીંયા 2 પોઈન્ટ લઈને એક ટ્રેન્ડ લાઇન લઈ લેજો કે અહીંયા એક ટ્રેન્ડ લાઇન છે. તો ફરીવાર માર્કેટ એની બ્રેક પણ થાય તો 540ના લેવલ ઉપર નીકળે તો પછી 620નું સારો એવો અહીંયા પણ ટાર્ગેટ જોવા મળી શકે. અને રેઝિસ્ટન્સ ઝોન છે તો માર્કેટમાં રેઝિસ્ટન્સ ઝોનનો ઉપયોગ કરવાનો, સપોર્ટ ઝોન પાસે આવે તો સપોર્ટ ઝોન. પણ જો બ્રેક થતું હોય તો પછી એ દિશામાં માર્કેટ જવાની થોડીક વધારે સંભાવના છે, એનું ધ્યાન રાખવાનું. તો ચાલો જય ભારત, જય હિન્દ મિત્રો, મળીએ સોમવારે લાઈવ વિડીયોમાં અથવા ટુમોરોના વિડીયોમાં.